નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને એટલે કે જૂન મહિનાનું પેન્શન કેટલું જમા થશે મિત્રો જોવાના છીએ. તમે જોઈ શકો છો અહીંયા હવે જે મહત્ત્વનો પ્રશ્ન હોય છે કે ગુજરાત રાજ્યના પેન્શન ધારકો જૂન 2026 માસનું પેન્શન કેટલું જમા થશે તો જાણો વિગતવાર. મિત્રો, સૌથી પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમને આપણે આ યુટ્યુબ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ તમને આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર તમને મળતી રહેશે. સાથે સાથે મિત્રો તમારે જે પેન્શન હરેક મહિનાની પહેલી તારીખ પેન્શન આવે છે તો આપણા ચેનલ પર મિત્રો હરેક મહિનાની જે છેલ્લી તારીખ આવે છે એ છેલ્લી તારીખે તમને વિડીયો બનાવી પર એડવાન્સમાં જાણ કરવામાં આવે છે કે તમને પેન્શન કેટલું જમા થશે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં એક જ ચર્ચા કરવાના છીએ કે તમે જૂન મહિનાનું એટલે કે ચાલી રહ્યો મહિનાનું પેન્શન 1 જુલાઈ બુધવારે કેટલું જમા થશે મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ મિત્રો, તમે પેન્શન ધારક છો તો પેન્શન ધારક સૌથી પહેલાં એ બાબત ધ્યાન અવશ્ય રાખવી જોઈએ કે તમારું મૂળ પેન્શન કેટલું જમા થાય છે મિત્રો. તો તમારું જે મૂળ પેન્શન આપણે જોઈ લઈએ કેવી રીતે મૂળ પેન્શન બને છે. તો મૂળ પેન્શન મિત્રો તમારું મૂળ પેન્શન પર હાલની મોંઘવારી ભથ્થું 63% મોંઘવારી ભથ્થું અને મિત્રો 1000 મેડિકલ એલાઉન્સ. સમજી ગયા મિત્રો. મૂળ પેન્શન પ્લસ 63% મોંઘવારી ભથ્થું અને પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ, આ ત્રણનો મિત્રો સરવાળો કરવાનો રહેશે. તમે સરવાળો કરશો ત્યારે જે પણ સરવાળો આવે તેમાં કેટલીક સરકાર ધારણા મુજબ અનુસાર તે રકમ બાદ કરવાની રહેશે મિત્રો. જેમ કે પહેલી રકમ બની શકશે આવકપાત્ર રકમ જો તમારે થતી હોય મિત્રો તમારી રકમ બાદ કરવાની રહેશે. સાથે સાથે મિત્રો જો તમારું કોમ્બિનેશન જે સમયગાળો છે 30 વર્ષનો મિત્રો કોમ્બિનેશન કપાનો સમયગાળો છે એ સમયગાળો ન થયો તેને પણ મિત્રો તમારે રકમ બાદ કરવાની હશે. આમ કેટલીક બાબતો એવી છે જો તમારે જો લાગુ પડતી હોય તો તે રકમ બાદ કરીને જે પણ સરવાળો આવે છે તે તમારા મૂળ પેન્શન કહી શકાય મિત્રો. તો મૂળ પેન્શન આવી રીતે બની શકે છે. મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું 63% પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ, આ તેનો સરવાળો. આ સરવાળોમાં કેટલી તમારે રકમ જે બાદ કરવાની રહેશે. તો મિત્રો, આ તો મૂળ પેન્શન કેવી રીતે બને છે. તો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાત રાજ્યના પેન્શન ધારકો જૂન 2026 માસનું કેટલું પેન્શન મળવાનું છે, કંઈ વધારો મળવાનું છે કે નહીં. તો મિત્રો, તમને આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એટલે કે ગુજરાત રાજ્યની સરકાર દ્વારા આ વખતે જૂન 2026 માસનું પેન્શન તમને કેટલું મળવા જઈ રહ્યું છે. તો સૌપ્રથમ તમે જાણો છો મિત્રો, તમને જૂન મહિના એટલે કે 5મા મહિનાનું પેન્શન કેટલું જમા થયું હતું. જે 5મા મહિનાનું પેન્શન જે જમા થયું હતું તેટલું જ પેન્શન મિત્રો આ વખતે એટલે કે જૂન 2026 એટલે આ મહિનાના 1 જુલાઈ એ જમા થવાનું છે. આ વધારામાં સરકારશ્રી દ્વારા હજુ કોઈ વધારો કરવાની અપડેટ આપી નથી. એટલે એનો અર્થ એ થયો કે ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને જૂન 2026 માસનું પેન્શન જેમને એપ્રિલ એટલે 5મા મહિના મળ્યું હતું તે જ પેન્શન આ વખતે જમા થવા જઈ રહ્યું છે. આમાં કંઈ વધારો થવા જઈ રહ્યો નથી મિત્રો. તો એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે તમને જૂન મહિનાનું મૂળ પેન્શન મળવા જઈ રહ્યું છે. અન્યથા મિત્રો, જો તમને કોમ્પિટિશન કરવાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય તો તમને એ પણ રકમ બાદ કરવાની રહેશે નહીં. જો તમારું આવકપાત્ર રકમ થતું હોય તો પણ તમને થતું ન હોય તો તે પણ રકમ બાદ કરવાની જરૂર નથી. સાથે સાથે મિત્રો, જો તમારી ઉંમર 60 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ કે 55 વર્ષ થતી હોય આ વખતે તો તમારા ઉંમર આધારિત પેન્શન પણ તમને મળવાપાત્ર થઈ રહ્યું છે. તો તમે જાણો છો મિત્રો, ગુજરાત રાજ્યના કેટલા ધારા નિયમો છે કે 70 વર્ષ થઈ ગયા હોય તો 5%. આમાં આવી રીતે મિત્રો જે હોય છે તે તમારે મળવાપાત્ર થઈ રહ્યું છે મિત્રો. તો આ બાબત સ્પષ્ટ હતી કે ગુજરાત રાજ્યના પેન્શન ધારક મિત્રોને આ વખતે એટલે કે જૂન 2026 પેન્શન તમને 1 જુલાઈ બુધવારે મૂળ પેન્શન મળવા જઈ રહ્યું છે. તેમાં કંઈ વધારો થવા જઈ રહ્યો નથી મિત્રો. તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો.